टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહુવા તાલુકામાં પણ કમોસમી વરસાદે વિનાશ વેર્યો। બાગાયતી પાકમાં લીંબુ તેમજ કેળનો પાક બરબાદ થયો। 800 થી 900 કેળના ઝાડ તૂટી જતા ખેડૂતોને વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો। મોટા પાયે નુકસાન થતા ખેડૂતો સરકાર પાસે સહાયની કરી રહ્યા છે માંગ। બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાએ શરૂ કરી પ્રી મોન્સૂનની કામગીરી। ચોમાસાના 2 મહિના પહેલા જ પાલિકાએ 80 લાખ રૂપિયાના ખર્ચે કામગીરી હાથ ધરી છે। પ્રથમ તબક્કામાં વરસાદી ચેમ્બરની સફાઈ, બીજા તબક્કામાં નદી નાળાની સફાઈ અને ત્રીજા તબક્કામાં પાણી ભરાતા હોય તેવી જગ્યા પર કામ થશે। મે મહિનાના અંત સુધીમાં કામગીરી પૂરી કરવાનું આયોજન। અમદાવાદના નારણપુરામાં થયેલા અકસ્માત કેસમાં 32 કલાકની તપાસ બાદ આરોપીની ધરપકડ। 19 વર્ષીય સમર્થ અગ્રવાલ નામનો યુવક ચલાવતો હતો કાર, સાથે જ કારની સ્પીડ અંગે પણ એફએસએલ તપાસની તજવીજ હાથ ધરાઈ। અકસ્માતમાં કાર સવારે બાઇકને ટક્કર મારતા એકનું નિપજ્યું હતું મોત। છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં રખડતા શ્વાનના દ્રશ્યો આવ્યા સામે। દર્દીઓની વચ્ચે જનરલ વિભાગમાં બિંદાસ શ્વાન આંટાફેરા મારતા નજરે પડ્યા। પ્રસૂતિ અને બાળ રોગ વિભાગમાં પણ શ્વાન દેખાયા। હોસ્પિટલમાં 8 કલાક માટે એક જ વોચમેન હોવાનું સામે આવ્યું। અમદાવાદના રખિયાલ વિસ્તારના મોરારજી ચોકમાં મેગા ડિમોલેશન કરાયું। હાઉસિંગ બોર્ડની જગ્યામાં કરાયેલા ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર। 20 થી વધારે કારખાના અને દુકાનો ધ્વસ્ત કરી દેવાયા। કોમન પ્લોટ પર મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હતા। હાઉસિંગ બોર્ડની જગ્યા પર અગાઉ 2008માં પણ દબાણો દૂર કરાયા હતા, તેમ છતાં ફરી બાંધકામ થયું। મિલ મજૂરો માટેની સ્કીમમાં ઇમારતો ઊભી કરી દેવાઈ। પ્લોટ પર બાંધકામ કરી નમાઝની જગ્યા પણ બનાવી દેવાઈ હતી, ત્યારે 2680 ચોરસ મીટર જગ્યા દબાણ મુક્ત કરવા કાર્યવાહી કરાઈ। રાજકોટમાં મિનરલ પાણીના વિક્રેતાઓને ત્યાંથી લેવાયેલા પાણીના 20 નમૂના ફેલ ગયા। વૈદવાડી વિસ્તારમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં મહાનગરપાલિકાનું ચેકિંગ। મિનરલ વોટરના નામે મળતું કેરબાનું પાણી આરોગ્ય માટે જોખમી સાબિત થયું। થોડા સમય પહેલા આરોગ્ય વિભાગે મિનરલ પાણીના જગના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લીધા હતા।